ઇંગ્લિશ એક ભાષા તરીકે શીખવાની શરૂઆત કરી રહ્યા છો તો યાદ રાખો વોટ ઇઝ સ્પોકન ઇંગ્લિશ. ધ આન્સર ઇઝ સ્પોકન ઇંગ્લિશ ઇઝ ઇક્વલ યુ પ્લસ ગ્રામર. યુ એટલે તમે તમારી થિંકિંગને, તમે તમારી પ્રેક્ટિસને જો ગ્રામર સાથે જોડો છો, તમે તમારી લાઈફને, વર્ક, એક્સપિરિયન્સ, સેડનેસ, હેપીનેસ આ બધાને જ્યારે વ્યવસ્થિત રીતે ગ્રામર સાથે જોડી દો છો ત્યારે તમારું સ્પોકન ઇંગ્લિશ તૈયાર થાય છે. શરૂઆત કેવી રીતે કરવી, હાઉ ટુ સ્ટાર્ટ. લઈ લો ડે ટુ ડે લાઈફમાંથી કોઈ પણ એક વાક્ય ગુજરાતીમાં યા હિન્દીમાં જો પાયાથી શરૂઆત કરવા જઈ રહ્યા છો તો ડે ટુ ડે લાઈફમાંથી એવું વાક્ય લઈ લો જે તમારી રૂટીનનો ભાગ છે. લખો ગુજરાતી, ઓળખો ગુજરાતી, ગુજરાતીના છેડેથી અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર એને રિલેટેડ શબ્દ મૂકી દો એટલે તમારું અંગ્રેજીનું વાક્ય બની ગયું. હવે એના ઉપર કરો થિંકિંગ દ્વારા કરતા રહો પ્રેક્ટિસ. ધેન યોર સ્પોકન ઇઝ રેડી. હવે ડે ટુ ડે લાઈફમાંથી કયું વાક્ય લેવું એ તમારા ઉપર છોડું છું. હું તમને રિક્વેસ્ટ કરું છું કોમેન્ટ સેક્શનની અંદર વાક્ય લખો ગુજરાતીનું જે તમારા થિંકિંગમાં છે. તમને એમ લાગે છે કે આ વાક્યનું મારે અંગ્રેજી બનાવતા શીખવું છે, લઈશું એનો ડેમો હું આપને આપીશ. કેવી રીતે લેવી, વાપરવી ટ્રીક જેથી નીકળે બીક. પછી આવડી જાય તો એ ટોપિકની થિંકિંગ કરશો, પ્રેક્ટિસ કરશો તો એ સ્પોકન ઇંગ્લિશના એ ટોપિકનું ક્લિયર. મારી દ્રષ્ટિએ આઈ સ્પીક વિથ એક્સપિરિયન્સ. હવે મારી ભાષામાં તમને એક વાક્ય આપું કે હું દરરોજ જો આ દરરોજ આવી ગયું એટલે મારી રૂટીન લાઈફ થઈ ગઈ. રૂટીન એટલે રોજે રોજની લાઈફ થઈ ગઈ. હું દરરોજ ચા બનાવું છું. આ મારું વાક્ય. બનાવું છું, પીવું છું. ઓકે. હવે હું તમને એમ કહું કે હું અત્યારે ચા બનાવું છું. આ મારી રૂટીન નથી, આ મારી ચાલુ ક્રિયા છે. ચાલુ તો આ મારી થઈ જશે સાદી ક્રિયા. હજી સમજો આ જ વાક્યને હું કહું તો હું 2 મહિનાથી 2 મહિનાથી ચા બનાવું છું એટલે 2 મહિના પહેલા ક્રિયા ચાલુ કરી હતી એ જ ક્રિયા અત્યારે પણ ચાલુ છે. તો આ પણ ચાલુ છે પણ ચાલુ પૂર્ણ પ્લસ આપવાનું થશે. હવે મેં ચા બનાવી છે. આ થઈ ગયું ગુજરાતી. હવે આ ક્રિયા પૂર્ણ બતાવે છે તો અહીંયા છે કાળનો સંબંધ. કાળ એટલે 3 વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે જ્યારે આવા 1 2 3 4 સાદા કાળ, 4 ભૂતકાળ અને 4 ભવિષ્યકાળ લો એટલે 12 કાળ બની જાય. ઓકે. ત્યારબાદ તમને ખ્યાલ તો છે જ કેન, કુડ, શુડ, હેવ ટુ વગેરે વગેરે વગેરે. આવા મેઇન ટોપિક્સ છે જે રેગ્યુલર તમારી મારી વાતચીતમાં ઉપયોગી છે. હવે ટોપિક શીખો અને ગ્રામર સાથે કનેક્ટ કરો અથવા ગ્રામર સાથે કનેક્ટ થાવ. ટોપિક શીખો અને એની પ્રેક્ટિસ કરો. ચોઇસ ઇઝ યોર્સ. ઇંગ્લિશ એક ભાષા તરીકે શીખવા માટે લેવલ 3માં પહેલા લેવલમાં ગ્રામર કરો સેટ, બીજા લેવલમાં સેટ કરેલા ગ્રામર સાથે તમે થાઓ સેટ અને ત્રીજા લેવલમાં ગેટ સેટ ગો. કેમ શીખવું, કેવી રીતે શીખવું એના માટે રસ્તા છે પણ જોઈએ શું? સમય, ઈચ્છા અને ગ્રામર. સમય અને ઈચ્છા સેટ કરો, ગ્રામર અહીંયાથી સેટ થઈ જશે. હાઉ વી કેન ડિસ્કસ. આપણે ચર્ચા કરી શકશું. ન સમજમાં આવ્યું હોય તો જણાવજો અને કોમેન્ટ સેક્શનની અંદર તમારું એવું વાક્ય લખો જેનાથી તમે શરૂઆત કરવા માંગો છો. સો નાવ સ્ટેજ ઇઝ ઓવર ટુ યુ. મળીએ જલ્દી. થેન્ક યુ. જય હિન્દ.